અને ત્યાં જઈને જ્યારે માતા સધીની નજર દૂરથી આવી રહેલી ચારણબાઈ પર પડી ત્યારે જ માતા સધી સમજી ગયા કે માતા સધી મનમાં બોલ્યા, અરે આ તો માતા ખોડિયાર છે અને હવે જ મારે તેમની સામે જવું પડશે, કારણ કે તેઓ આ 250 ભેંસોને લેવા માટે જ આવ્યા છે. માતા સધી મનમાં વિચારવા લાગ્યા, પરંતુ એમને ના કેવી રીતે પાડું, પણ જે થાય તે. ને પછી માતા સધી ત્યાં પહોંચ્યા અને સામે ઊભેલી ચારણબાઈને પૂછવા લાગ્યા, કોણ છો તમે અને અહીંયા શું કરી રહ્યા છો? ત્યારે સામે ઊભેલી ચારણબાઈ કહે છે, હું તો મારો માર્ગ ભૂલી ગઈ છું અને આમ અહીંયા આવી પહોંચી છું. બહેન ખોડિયાર, હું તને ઓળખું છું. ત્યારે માતા સધી કહે છે, હવે તમે તમારા અસલી સ્વરૂપમાં આવી જાઓ. આ શબ્દો સાંભળીને માતા ખોડિયાર પોતાના દિવ્ય સ્વરૂપમાં પ્રગટ થયા અને પછી જ તેઓ માતા સધીને કહેવા લાગ્યા,